ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. આજે આપણે ઊન અને સૂયાની મદદથી ઘનશ્યામ મહારાજ માટે આ આપણે મોજડી બનાવીશું. તમે મોજડી કહેતા હોય કે સોક્સ કહેતા હોય, જે કહીએ એ આપણે આજે આ વિડીયોની અંદર બનાવવાનું છે. તો આપણે આ અંત સુધી મારો વિડીયો જરૂરથી જોજો. આના માટે આપણે પહેલાં 14 સાંકળી લેવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 આ 14 સાંકળી લીધા પછી આપણે 3 સાંકળી પેલી 3 સાંકળી છોડી ચોથી સાંકળીમાં આપણે પાસો નાખવાનો છે. જે 3 સાંકળી આપણે છોડી છે એ 3 છે એ આપણી એક પાસાના લેવલનું થઈ ગયું છે. હવે આપણે આવી રીતે 11 પાસા નાખવાના છે. આપણે પગના આપણે મોજા બનાવીએ છીએ ઘનશ્યામ મહારાજના. પરફેક્ટ માપ સાથે બને છે, એટલે તમે મારો વિડીયો જરૂરથી જોજો. દરેકમાં એક એક સાંકળીમાં એક એક પાસો આપણે નાખતા જઈશું. જો તમને મારો વિડીયો ગમતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. આ રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 12 પાસા થઈ ગયા છે. આ એક સાંકળી 3 6 9 અને 12 પાસા થઈ ગયા છે. હવે આપણે આ સાઈડથી ટર્ન લઈ લેવાનો છે. 3 સાંકળી લઈ અને અહીંયાથી આપણે આ ટર્ન લઈશું. એટલે પહેલામાં આપણે પાસો નથી નાખવાનો, બીજામાંથી જ નાખી દઈશું. બધામાં એક એક પાસો આપણે લેતા જઈશું. ખૂણા સુધી આપણે આવી ગયા છીએ. હવે આપણે આ જે પહેલી 3ની સાંકળી હતી એની વચ્ચેથી આપણે 3 પાસા નાખવાના છે. આ 1 આ 2 અને આ 3 અને ચોથો પાસો આપણી સાંકળીમાં જ આવશે, એટલે કુલ થઈ ગયા 4 પાસા. હવે પાછું દરેકમાં એક એક પાસો લેતા જ લેતા આપણે એન્ડ સુધી જતા રહેશું. દરેકમાં આપણે એક એક પાસો લઈશું. દરેકમાં લેશું પછી આ દોરો જે છે એ આપણો અહીંયા હારવાર લઈ લેશું, જેથી કરીને એને આપણે ક્યાંય નોટ ન લગાવવી પડે અને અંદર દબાઈ જાય. દબાવી દેશું. આપણે આ લાસ્ટમાં પણ એક પાસો નાખી દઈશું. આપણો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો. દોરો છે જે આપણે કાપી લેશું. ત્યાર પછીનો રાઉન્ડ અહીંયાથી આપણે આ ટર્ન કરી લેશું.
દરેકમાં એક એક પાસું જ નાખવાનું છે. અગિયાર આપણે પાસા પહેલાં લઈ લઈએ. 3 6 7 8 9 આ 10 અને એક આ 11. 11 પાસા લીધા પછી 5 પાસા સુધીને આપણે બધામાં 2 પાસા નાખતા જશું. આ એકમાં નાખ્યું 2 વાર, એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા નાખવાના છે. આ બીજામાં નાખ્યું બીજી વાર, આ 1 વાર, આ 2 વાર. એવી રીતે ત્રીજામાં પણ આ 1 વાર અને આ 2 વાર. ચોથામાં આ 1 વાર અને આ બીજી વાર. પાંચમામાં પણ આ 1 વાર અને આ બીજી વાર. પછી 11 પાસા આપણા સિંગલ છે તેવી રીતે જ લેવાના છે. 2 3 4 5 6 7 8 9 10 ને લાસ્ટમાં નાખી એટલે આપણા થઈ ગયા પાસા 11. પેલા 11 પાસા લીધા, પછી 5 પાસાની અંદર દરેક પાસામાં 2 પાસા નાખ્યા, પછી પાછા વળી 11 આપણે પાસા લઈ લીધા છે. ત્યારબાદ હવે પછીનું રાઉન્ડ, આ રાઉન્ડ કમ્પ્લીટ થયો એટલે હવે આપણે પાછી 24 સાંકળી લેશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ને 23 ને 24. હવે આપણે આ સીધું થાય છે તો આવી રીતે આપણે આમ કરી અને અહીંયા ઊંધી સાંકળીમાં નાખવાના થશે પાછા. 3 સાંકળી છોડી દેવાની, 1 2 ને 3 છોડી આ ચોથીથી સ્ટાર્ટ કરી દેવાનું છે. આપણે દરેકમાં આપણે એક એક પાસો નાખી દેવાનું છે. આપણે પાછળના સાઈડથી આગળ સુધી આવે ત્યાં પ્રેસ બટન ટાંકવાનું હોય એના માટેનું આપણે આ પાછળનો ભાગ બનાવી નાખીએ. તમે આમાં બીજો કલર પણ એડ કરી શકો છો, એક કલરની ન કરવી હોય તો. બધામાં એક એક પાસા નાખતા જશો એટલે આપણી પાસે કુલ 22 પાસા થશે. તમને આ મોજડી ગમતી હોય તો તમે વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા ને આવા વિડીયો આગળ જોતા રહેજો. બધામાં આપણે આવી રીતે સાંકળી દેખાય છે, બધામાં આપણે એક એક પાસું નાખી દઈશું. હવે દરેકમાં એક એક પાસો નાખતા જશું.
આ 3. હવે આપણે અહીંયા કુલ 13 પાસા છે, સિંગલ એક વાર નાખવાના છે. 3 4 5 6 7 8 9 10 11 12 અને આ 13. 13 વખત 13 સિંગલ પાસા પછી 14મા પાસાની અંદર આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા નાખીશું. 15માં એક જ વાર પાસો નાખીશું. 16માં 2 વાર પાસા નાખીશું. 17માં 1 વાર. 18માં 2 વાર. હવે આપણે કુલ 5 વાર કરવાનું છે. 1 2 ને 3 વાર થઈ ગયું. પછીનામાં 1 અને આ ચોથી વાર આપણે એવું થઈ ગયું. સોરી, 4 વાર જ કરવાનું છે. આ 4 વાર થઈ ગયું છે આપણું. હવે બધામાં એક એક પાસો લઈ અને આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી દઈએ. દરેકમાં એક એક પાસો લેવાનો છે. દરેકમાં એક પાસો લેતા જઈએ લાસ્ટ સુધી આવી જાય. આવી રીતે આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી દઈએ. લાસ્ટ સુધી આવી ગયા છીએ. પછી એક ચેન લઈ અને દોરો જે આપણી છે કાપી લેશું અને એની પાછળ અહીંયા નોટ લગાવી લેશું. અને અહીંયાથી કાપી લેશું. હવે અહીંયાથી અહીંયા આપણે પ્રેસ બટન ટાંકી દેશું, જેથી ભગવાનને નીકળી ન જાય. આપણે અહીંયા કોર્નરની સાઈડ એક પ્રેસ બટન લગાવી દઈશું. હવે એની સામેની સાઈડ અહીંયા આ બાજુ નીચલા ભાગમાં લગાવવાનું થશે. આવી રીતે આપણે આ પ્રેસ બટન લગાવી દીધું છે અને હવે અહીંયા પેક થઈ જશે. આપણી મોજડી કમ્પ્લીટ થઈ ગઈ છે. આવી રીતે પછી આપણે આ મોજા પહેરાવી દઈશું. આ એમના પરફેક્ટ માપ સાઇઝના મોજા કમ્પ્લીટ થઈ ગયા છે. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને.